મારા આગળના વિડીયોમાં આપ સૌએ જોયું જ હશે કે મારો એક પ્રશ્ન હતો કે શું આપણે કરેલી પ્રાર્થના, પૂજાપાઠ કે દીવો અગરબત્તી પરમાત્મા સુધી પહોંચતા હશે, અથવા તો એ આપણી કરેલી પ્રાર્થના સાંભળતા હશે? અને એનો જવાબ આપના તરફથી મંતવ્યો રૂપે મેં કોમેન્ટમાં માંગી હતી. તો મારા તરફથી એ જવાબ એક દ્રષ્ટાંતથી હું શરૂ કરીશ કે આપણે જ્યારે ટીવી જોવા બેસતા હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણા હાથમાં રિમોટ હોય છે. તો જ્યારે ટીવીમાં કોઈ પણ ચિત્ર દેખાતું બંધ થઈ જાય અથવા તો કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ આવે છે તો આપણી સૌથી પહેલા પ્રતિક્રિયા શું હોય છે? તો આપણા હાથમાં જે રિમોટ હોય ને એને આપણે આ રીતે અફાળીએ છીએ બીજા હાથમાં. કેમ કે આપણા ટીવી જોવાનો જે કાર્યક્રમ છે તેમાં આપણને શ્રદ્ધા રિમોટમાં છે, એટલે ટીવી બગડે તો પણ વધારે પડતું જોર આપણે રિમોટ પર કાઢીએ છીએ. તો એના ઉપરથી એવું સાબિત થાય છે કે આપણને ટીવી કરતાં રિમોટમાં વધારે શ્રદ્ધા છે. તો એવી જ રીતે જ્યારે આપણે પાઠ, પૂજા કે પ્રાર્થના કરીએ છીએ, દીવો અગરબત્તી કરીએ છીએ, ત્યારે ભગવાન સાંભળતા હશે અથવા તો ભગવાન સુધી આપણી પ્રાર્થના પહોંચતી હશે એવા વિચારો કરતાં એ પાઠ, પૂજા કે પ્રાર્થના કરીએ ત્યારે આપણને ભગવાન કરતાં વધારે આપણને આપણામાં શ્રદ્ધા હોવી એ ખૂબ જરૂરી છે. કેમ? તો કે આપણામાં પૂર્ણ શ્રદ્ધા હશે તો ભગવાન તો સાંભળે જ છે. કેમ? તો કે ગ્રંથકારે અને તત્વચિંતકોએ કહ્યું છે કે ભગવાન જો બહેરો હશે તો ભક્ત ચોક્કસ બોબડો હશે. તો મિત્રો, શ્રદ્ધા ભગવાનમાં રાખવા કરતાં આપણે કરેલી પ્રાર્થનામાં શ્રદ્ધા વધારે હોય એ ખૂબ જરૂરી છે. તો મારો જે પ્રશ્ન છે કે પરમાત્મા સુધી પ્રાર્થના પહોંચતી હશે અથવા તો એ સાંભળતો હશે કે નહીં, એવી જે આપણા મનમાં શંકા છે અથવા તો આપણા મનમાં જે સંદેહ છે એને દૂર કરવા માટે સૌથી પહેલા આપણે આપણા હૃદયમાં, આપણા મનમાં અને આપણા વિચારોમાં જ શ્રદ્ધા વધારવી એ ખૂબ જરૂરી છે. આપણે આગળના વિડીયોમાં જોયું કે શ્રદ્ધા અને વિશ્વાસ ભગવાન પર હોવા કરતાં આપણે કરેલી પ્રાર્થનામાં શ્રદ્ધા અને વિશ્વાસ વધારે હોવો એ જરૂરી છે. પણ મારા પહેલા વિડીયોના અનુસંધાનમાં મેં જોયું કે આપ સૌએ ઘણી બધી કોમેન્ટ કરી છે. તો એ કોમેન્ટના માધ્યમથી આપ સૌએ પણ કંઈક આ વિષયમાં અથવા તો ભગવાન પ્રત્યે અથવા તો આધ્યાત્મિક માર્ગે ઉન્નત થવા માટે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય અથવા તો ભગવાનની ભક્તિ કરવા માટેના કોઈ પ્રશ્નો હોય તો તમે અહીં કોમેન્ટ રૂપે દર્શાવી શકો છો. તો આપણે એ વિષયનો માધ્યમ લઈને એ વિષયની ઉપર ચર્ચા કરીશું. નમસ્કાર.